સારું, આપણે આજે આ ધર્મબોધમાં આગળ વધીએ. આપણને ખબર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થઈ ચૂક્યા છે. આપણને ખબર છે કે એમણે બધાને દર્શન આપી દીધા છે. પણ તેમ છતાંય આજે ફરીથી હજારો માઇલ્સ દૂર બનેલી એક ઘટના, હજારો વર્ષો પહેલા બનેલી ઘટના, એને આપણે ફરીથી આજે આપણે પુનરાવર્તિત કરીએ છીએ, ફક્ત એમના સ્મારક તરીકે. અહીંયા ખરેખર આમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત નથી, પણ તોય કઈ રીતે હું એ ઘટનાનો ભાગ બની શકું? એવું તો હું શું કરું જેનાથી હું એ ઘટનાની અંદર, કેમ કે હું ત્યાં સાક્ષાત હાજર નહીં રહી શક્યો. અને એવું તો આ મૃત્યુમાં એવું તો શું હતું કે જે આપણા સ્વજનો પણ મૃત્યુ પામ્યા છે. હું તો ક્યારેય સેલિબ્રેટ નથી કરતો એમને. દર વર્ષે હું ક્યારેય મીણબત્તી લઈને એમના માટે નથી નીકળતો. મારા પણ સ્વજનોના ઘર છે, એમને ચર્ચમાં લાયા હતા, કબ્રસ્તાનમાં લઈ ગયા હતા. મારે એટલું ફરવું જોઈએ. હું નથી ફરતો, તમે નથી ફરતા. અને તેમ છતાંય આજે આ મૃત્યુમાં એવું તો શું છે? ખાલી આ મૃત્યુનું હું એવું માનું કે એ વખતે આકાશે શોક કંથા પહેરી લીધી અને ધરતીએ રુદન કર્યું, એટલે કે પછી એમના મૃત્યુ વિશે બહુ પહેલાથી આગાહી થઈ હતી, ત્યાં સુધી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે 3 વાર આગાહી કરી ચૂકે છે એમના મૃત્યુ વિશે. એ જ્યારે 8 દિવસના હતા અને એમને ચર્ચમાં લઈ ગયા ત્યારે મરિયમ અને યોસેફની હાજરીમાં એમને કીધું, મરિયમ અને યોસેફ, તમારા હૃદય વિંધાઈ જશે. ત્યારે મૃત્યુની આગાહી. હજુ એનાથી આગળ જઈએ, યશાયાએ કરેલી આગાહીઓ, એનાથી આગળ મોશેએ તાંબાનો સાપ ઊંચો કર્યો, એનાથી આગળ અબ્રાહમે એના એકને એક દીકરાને ચડાવ્યો અને પિતા પરમેશ્વર ત્યાં રોકી દે છે. હજુ એનાથી આગળ કે આ સ્ત્રીમાંથી એક વંશ એવો આવશે જે તારું માથું છોંધી નાખશે. અને પિતાએ કરેલી એ આગાહી. શું આ આગાહીના લીધે આપણે લોકો અહીંયા ભેગા થઈએ છીએ? બધામાં જવાબ એમ હા છે, પણ કોઈ એક મુખ્ય કારણ હોવું જોઈએ, અને એ છે કે મારા અને તમારા જેટલા પણ સ્વજનો આપણી વચ્ચેથી વિદાય લીધી, જેટલા પણ સ્વજનોએ આપણે જેમને ગુમાયા, એ કોઈ પણ એક પ્રકારના મૃત્યુને નથી વર્યા. આ મૃત્યુમાં એક વિશેષતા એ છે કે એ બીજાના માટે મરી ગયા. આપણા સ્વજનો, કેમ કે એ દૈહિક રૂપે હતા, ભૌતિક સ્વરૂપે હતા, અને એટલે ભૌતિક સ્વરૂપે એમનું મૃત્યુ થાય એ જરૂરી છે. પણ એ પોતાના માટે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે ક્યારે પણ એવું નહીં કીધું કે એ પોતાના માટે મરી ગયા. ભૌતિક સ્વરૂપે આયા, પણ દર વખતે જ્યારે પણ એમના મૃત્યુની વાત થઈ ત્યારે હંમેશા એટલું જ કહેવામાં આવે છે, એ તમારા ખાતર અને તમારા બદલે. આ 2 શબ્દો હંમેશા યુઝ થાય છે, તમારા ખાતર અને તમારા બદલે. અને આ જ એક મુખ્ય કારણ છે જે આપણને અહીંયા આગળ અત્યાર સુધી આપણને આગળ બેસવા માટે હિંમત આપે છે. એ મારા માટે મૃત્યુ પામ્યા, મારા બદલે મૃત્યુ પામ્યા, તો હવે કેમ નહીં હું એ મૃત્યુનો એક ભાગ બની જાઉં? અને એટલે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા બદલે મૃત્યુ પામ્યા હોય, તો હું આ મૃત્યુને માનવી જીવનમાં 4 રીતે જોઉં છું. અને એ જો સાબિત થઈ જાય કે 4 રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા છે, તો કે એ સફળ છે. મારું અહીં આગળ બેસવું સફળ છે. જો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મૃત્યુ 4 પ્રકારના મૃત્યુ જો એ એમાં વિજય મેળવે છે, તો ઉત્તમ છે મારા માટે. અને એટલે આજે આપણે 4 મૃત્યુ વિશે થોડો અભ્યાસ કરીએ. પણ એની પહેલા મારી દ્રષ્ટિએ હું તમને કહીશ કે મૃત્યુ એટલે શું? મૃત્યુ એટલે એક એવી અવસ્થા કે હું એને બોલાવું છું પણ એ જવાબ નથી આપતો. હું એને સ્પર્શ કરું છું, એને સેન્સ નથી. હું એની આગળ રડું છું પણ એને કોઈ ફરક નહીં પડતો. હું એની આગળ સ્માઇલ કરું છું પણ એ મને રિસ્પોન્સ નથી આપતો. આ સિમ્પલ ડેફિનેશન મૃત્યુની. અને જો આ વ્યાખ્યાને લઈને હું ચાલુ મૃત્યુને, તો પછી મૃત્યુના હું 4 પ્રકાર જોઈ શકું. એમાંથી 2 પ્રકાર એવા કે જે પિતા પરમેશ્વરે નિશ્ચિત કર્યા છે,
અને બીજા બે પ્રકાર એવા કે જે માણસ પસંદ કરે છે. બે પ્રકાર જે પરમેશ્વરે નિશ્ચિત કર્યા અને બે પ્રકાર જે માણસે પસંદ કર્યા. હવે પરમેશ્વરે નિશ્ચિત કરેલા કયા કયા ટાઈપ છે? સૌથી પ્રથમ જે આપણને દૈહિક રૂપે જે આપણને મૃત્યુ મળે છે એ જ. આપણને માટીમાંથી બનાયા, આજ્ઞાનો ભંગ થયો અને કહી દીધું આદમને કે તું નિશ્ચિત મરી જશે, અને એટલે આપણે ફરજિયાત એમાંથી કોઈ છુટકારો નથી, આપણે દેહને છોડીને 100% જવાના. બીજું મૃત્યુ જે ઈશ્વર તરફથી નિશ્ચિત છે, અને એ પણ એ જ વખતે ઉત્પત્તિમાં ત્યાં આગળ એવું કીધું છે કે આદમ, હવે તું એદનવાડી છોડીને જા, તું મારી સામે ના રહી શકે. અને એ એમની રૂબરૂ રહેવું, એમની સાક્ષાત એમની હાજરીમાં રહેવું, એ આપણે ગુમાવી દીધું છે. આપણે અત્યારે પિતાને નહીં જોઈ શકતા, ક્યારેય નહીં જોઈ શકતા, સિવાય કે પુત્ર એની ઓળખ આપે તો. અને આ બે પ્રકારના મૃત્યુ નિશ્ચિત મૃત્યુ છે. હવે માનવે કયા મૃત્યુ પસંદ કર્યા છે? માનવે પસંદ કરેલા મૃત્યુમાં પહેલું મૃત્યુ, જ્યારે પવિત્ર આત્મા તમારા આત્માને છોડીને જાય, એ તમારી પસંદગી છે, એ મારી પસંદગી છે. જાણે કે શાઉલ રાજા, બાઇબલ એવું કહે છે કે ઈશ્વરનો આત્મા એનામાંથી ગયો અને શૈતાનનો આત્મા એનામાં પ્રવેશ્યો. બાઇબલ એવું કહે છે યહૂદા ઇસ્કરિયોત વિશે કે એને કોળિયો ખવડાયો અને શૈતાને પ્રવેશ કર્યો અને પવિત્ર આત્મા ત્યાંથી ગાયબ થઈ ગઈ. અને આ જે મૃત્યુ છે એ મોસ્ટ ડેન્જરસ. એના પછી જે મૃત્યુ આવે છે એ, જો આ મૃત્યુમાંથી તમે પસાર થઈ રહ્યા તો બીજું છેલ્લું મૃત્યુ, ચોથા નંબરનું, અને એ છે રિલેશનશિપ ઇન ડેથ. ડેથ ઇન રિલેશનશિપ, સંબંધોમાં થતું મૃત્યુ. જે ઘડીએ તમે ઈશ્વરથી વિમુખ થયા, જે ઘડીએ પવિત્ર આત્માએ તમારો સાથ છોડી દીધો, એટલે સમજી લો કે તમે એકબીજાના સંબંધોથી દૂર જશો. જાણે કે આદમ અને એવા બંને એકબીજાની પર આરોપો લગાવવાના ચાલુ કર્યા. જાણે કે એક પ્રોડિગલ સન, ઉડાઉ દીકરો એના પિતાને છોડીને જતો રહે છે. આ એક પ્રકારનું મૃત્યુ છે. અને એવા મૃત્યુમાંથી પણ આપણે પસાર થઈએ છીએ. હું એની સામે નહીં જોઉં, હું એને નહીં બોલાવું, મારે એને શું, એ મને સ્માઇલ આપશે, હું એને સ્માઇલ નહીં આપું, હું એનો ફોન રિસીવ નહીં કરું. અને પતિ અને પત્નીના આપણે ઉદાહરણો જોઈએ છે. એમાં ડાયવોર્સ આટલા બધા એ એનું પરિણામ છે. એની વે આ 4 પ્રકારના મૃત્યુની મેં વાત કરી. શું આ 4 પ્રકારના મૃત્યુમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પસાર થયા કે નહીં? પહેલા એ જોવાનું, અને પછી એ જોવાનું કે શું એ 4 મૃત્યુ પર એમણે વિજય મેળવ્યો કે નહીં. તો સૌથી પ્રથમ પિતા પરમેશ્વરની સાક્ષાત હાજરીમાંથી દૂર થઈ જવું. તો હા, એ એવું કહે છે કે હું પિતા તરફથી મોકલાયેલો છું. એ શરીરમાં આવ્યા, પૃથ્વી ઉપર આવ્યા, એનો મતલબ કે હા, એમણે પિતાને છોડ્યા છે, પિતાને નથી જોઈ શકતા. ત્યાર પછી ફિઝિકલ ડેથ, જે ભૌતિક રીતે જે આપણને ડેથ મળે છે, અને એ મૃત્યુ પણ હા, આપણે એની યાદમાં અત્યારે ભેગા થઈએ છે, અને એ મૃત્યુ પણ હતું. એના પછી ત્રીજા નંબર પર હોલી સ્પિરિટ ડિપાર્ચર, જ્યારે તમે પવિત્ર આત્મા તમારા આત્માથી અલગ થાય છે. અને એ પવિત્ર આત્મા ક્યારે અલગ થાય? હું જ્યારે કૃષ્ણનો માર્ગ આખો જોઉં છું, ત્યારે એ કૃષ્ણ માર્ગમાં મને હંમેશા એક વાક્ય નડે છે, અને એ છે કે એમણે એક સહેજ બૂમ નથી પાડી. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આખા ક્રુસમાં એક સહેજ બૂમ નથી પાડી. મૂંગા મોડે જતા એ હલવનની પેઠે બધું જ સહન કરે છે, પણ એક સમય એમનામાં એવો આવે છે જ્યારે ચીસ પાડી ઉઠે છે, જ્યારે બૂમ પાડી ઉઠે છે, ઓ પિતા, તે મને કેમ છોડી દીધો? ઇવન જ્યારે ચોર જોડે વાત કરે છે ત્યારે બી એને શાંતિથી કહે, તું મારી જોડે સ્વર્ગમાં હોઈશ. પણ જ્યારે એ પવિત્ર આત્માથી દૂર થાય છે, એ દુઃખ એમનાથી સહન નહીં થતું, ત્યારે એમના મોઢામાંથી ચીસ નીકળે છે, કેમ મને દૂર કર્યો? આવું નહોતું. અને જે છેલ્લું મૃત્યુ એ રિલેશનશિપમાં, જે સંબંધોમાં જે મૃત્યુ, શું પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ સંબંધોવાળું મૃત્યુ અનુભવ થયો કે નહીં? અને એમાં પણ જવાબ હા છે. તમે જુઓ, એમના પોતાના ગામના લોકો એમને ધક્કો મારી દીધો, તારા ગામમાં નહીં આવવાનો. એનાથી આગળ જાય છે, એના પોતાના શિષ્યોએ એમને દગો દઈ દીધો. એક જણે 3 વાર ઇનકાર કરીને એમનો સાથ છોડી દીધો, અને બીજાએ એમને પકડાવી દીધો. આ સંબંધોમાં થયેલા મૃત્યુ, અને દરેક પીડામાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પસાર થયા છે. 4 મૃત્યુ, 4 માનવીએ ભોગવવાના મૃત્યુ, 4 માંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પસાર થયા.
શું આ ચારે ચાર ઉપર એમને વિજય મેળવ્યો કે નહીં? તો હા કે ના. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સૌથી પ્રથમ સજીવન થઈ ગયા છે, જેની ઉજવણી આપણે આવતીકાલ રાતથી કરીશું. એટલે ફિઝિકલ ડેથ ઉપર એમણે વિજય મેળવી લીધો છે. આમીન. બીજું મૃત્યુ, જે આઉટ ઓફ પ્રેઝન્સ ઓફ ઓલમાઇટી ગોડ, પ્રભુ પિતા પરમેશ્વરની સાક્ષાત હાજરીમાંથી દૂર થઈ ગયા હતા. શું એ પાછા પિતા પરમેશ્વર જોડે ગયા? હા, એ ગયા. સ્ટેફને જોયા છે એમને માર્ક હતા ત્યારે એને હાજરી પૂરી છે કે હું એમને જોઈ શકું છું કે પિતા પરમેશ્વરના જમણે આસને બિરાજે છે. બંને મૃત્યુ પર વિજય મેળવી લીધો. ત્રીજું મૃત્યુ, અને એ છે હોલી સ્પિરિટ ડિપાર્ચરનો. શું એની પર વિજય મેળવ્યો? હા. એમણે એ પણ કીધું કે હું મારા પિતાને કહીશ ને એટલે તમને પવિત્ર આત્મા મોકલી આપશે. અને એ એમનો વિજય બતાવે છે. અને સૌથી લાસ્ટમાં ડેથ ઇન રિલેશનશિપ. તમારી જોડે અને મારી જોડે એક સંબંધ બાંધવા માંગે છે, અને હું આની પર આજે થોડું વધારે કોન્સન્ટ્રેશન કરીશ. સંબંધોની અંદર થયેલા મૃત્યુનું નિવારણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવી રીતે લાવે છે? પહેલા તો એ તમને એવું કહે છે કે હું જેને પિતા કહું છું ને, તમારે એને પિતા કહેવાનું. અને એમ કરીને આપણને હે અમારા બાપ બોલતા શીખવાડ્યું. બીજું, હું જેને માતા કહું છું ને, એને તમારે માતા કહેવાનો. યોહાન, આજથી તારી આ માતા, મમ્મી આ તારો દીકરો છે. રિલેશન, એ સંબંધ બાંધવા માંગે છે. એ વખતે કે જ્યારે આદનવાડીમાંથી નીકળી ગયા, સંબંધ તૂટી ગયો, બલિઓ ચડાવતા રહ્યા, સંબંધ તૂટી ગયા. સંબંધને પુનઃ સ્થાપિત કરવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે અને ખરેખર એ વિજય મેળવીને જાય છે. સંબંધોને ફરીથી જોડ્યા એમને ત્યાં સુધી કે ચોરને સુદ્ધા કહે છે, જ્યારે ચોરે એમને કીધું, ક્રૂસે જડાયેલા ચોરે, પ્રભુ મારી ભૂલ છે એટલે હું સહન કરું છું, તમારે નહોતું સહન કરવાનું. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે એના એ જવાબ પ્રશ્ન ઉપર કે તમે મને યાદ કરજો ને આજે તમે સ્વર્ગમાં જાઓ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે 100% તારે મારી જોડે સંબંધ બાંધવો છે, કોઈ મને નથી બોલાવતું, તું 100% આજે મારી જોડે સ્વર્ગમાં હોઈશ. તરત જ એ જ ખરી પિતા પરમેશ્વરની જોડે લઈ જવા માટે તૈયાર. તમે એકવાર એમને મુલાકાત માટે તો બોલાવો પ્રભુ ઈસુ ખ્રિસ્તને, એ તમારી જોડે આજે સંબંધ બાંધવાને માટે તૈયાર છે. હવે આ ચારે ચાર ઉપર એમણે વિજય મેળવી લીધો. ચારે ચાર મૃત્યુ આપણે જોઈ લીધા. એનો મતલબ એમ કે હવે મારાથી એમની પર આશા રાખી શકાય અને મારું અહીંયા બેસવું, એમના શબ્દોને સાંભળવું એ વ્યર્થ નથી, પણ વર્થ છે, વ્યર્થ નથી. અને એટલે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ને આપણે જ્યારે આપણી સમક્ષ રાખીએ છીએ, ક્રોસને આપણી સમક્ષ રાખીએ છીએ, તો આ મૃત્યુમાંથી હવે આપણે તો જીવવાનું રહ્યું. હવે તો હું એમાંથી 3 એક્ઝામ્પલ તમારી આગળ મૂકું છું આજે. અને 3 ઉદાહરણની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને સંબંધો બાંધવા માટેનો એક આહ્વાન કરશે. બહુ ધ્યાનથી સાંભળજો. એ 9 શહેરમાં જાય છે. 9 શહેરની એક વિધવા મળે છે. એમની જોડે એક મરેલો દીકરો હોય છે, માં અને દીકરો. એ યાઇરિશના ઘરે જાય છે, એને દીકરી મળે છે, મરી ગયેલી દીકરી. એક પિતા અને દીકરી, માં અને દીકરો, પિતા અને દીકરી. ભાઈ બહેનો જો બાકી રહ્યા. એ લાઝરસને જોવે છે અને માર્થાને માર્યાને રડતા જોવે છે. અને આ 3 પ્રસંગની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક જ શબ્દ કહે છે, એ ઊંઘે છે. એ ઊંઘે છે. કેમ ઊંઘે છે? કેમ કે હાજર હતા. હવે આ 3 પ્રસંગમાં જેવા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ત્યાં એન્ટ્રી થાય અને થોડી વારમાં આપણને રિઝલ્ટ મળે કે ઠાઠડી લઈને પેલો ઊભો થઈ ગયો, યાઇરિશની દીકરી ઊભી થઈ ગઈ, તબીથા કુમ કહીને, અને એને એવું પણ કીધું કે એને ભૂખ લાગી હશે ને થોડું ખાવાનું આપી દો. એના પછી લાઝરસને પણ ઊભો કરીને એના બંને બહેનોને આપે છે. હવે આ જે 3 ઉદાહરણ છે એને તમે અલગ અલગ રીતે જોજો. હું જ્યારે બોલું ત્યારે માં દીકરો, પિતા દીકરી અને ભાઈ બહેન, 3 રિલેશનશીપમાં
હવે આત્મિક રીતે જોજો ને ભૌતિક રીતે જોજો. પ્રભુ, મારો આ દીકરો છે પ્રભુ, મારી જોડે બોલતો નથી, મારી જોડે મારું કંઈ સાંભળતો નથી, હું એને બોલાય કરું છું, એ મને કોઈ રિસ્પોન્સ નથી આપતા. આ મારી દીકરી છે, કેટલી વાર હું એને કહું, કેટલી વાર હું એને બોલાવું, મારું નહીં સાંભળતી, મારી સામે નથી જોતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, મારો ભાઈ મારાથી દૂર જતો રહ્યો છે, મારો ભાઈ મારી સામે જોતો પણ નથી. પ્લીઝ તમે એને સોલ્વ કરી આપો. આત્મિક રીતે થયેલા મૃત્યુઓ છે, આ બધા સંબંધોમાં થયેલા ભંગાણ છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે દર વખતે વચ્ચે રાખો. એક બાજુ વિધવા, એનો મૃત દીકરો, વચ્ચે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. યાઈરિશ, એની દીકરી, વચ્ચે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને દર વખતે એમને હંમેશા એવું જ મળે છે કે સંબંધ પાછો જોડે છે. તમારા જેટલા પણ સંબંધો આજે તૂટ્યા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ક્રોસ તમારી વચ્ચે તમે લઈને ચાલો છો, એ દરેકને જોડી આપશે. અને આ સ્પિરિચ્યુઅલ થયું, આત્મિક થયું. હું તમારી આગળ એક ફાઇનલ અત્યારે એક પોઈન્ટ મૂકીશ. આ 3 ઉદાહરણની અંદર ભૌતિક રૂપે માણસ સજીવન થાય છે. આપણે બધાએ આપણા સ્વજનોને ગુમાયા. મેં જેમ શરૂઆતમાં કીધું એમ, કોઈ કે આકસ્મિક રીતે ગુમાયું, કોઈ કે પોતાનું નાનું બાળક ગુમાયું. તમારી આગળ એવા કેસ આવ્યા હોય, ડૉક્ટરે તમને એવું કીધું હોય કે આઈસીયુમાં છે, બોલો, તમે કહેતા હોય તો હું ઓક્સિજન એમના મોડા પરથી કાઢી લઉં, પછી તમે એમના ઘરે લઈ જઈ શકો. કાં તો પછી કોઈ લાંબી માંદગીના કારણે આવેલું મૃત્યુ, કાં તો તમે સવારે ઉઠ્યા ને એ સવારે ના ઉઠ્યા, તમે ઘરમાંથી બહાર ગયા ને એમના હાથમાંથી કપ હતો, એ કપ પડી ગયો, તમે ઘરે આવીને જોયું તો એ મરી ગયા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને આ દર વખતે કહે છે, એ દુઃખમાં ના રહેશો કે તમે એમને ગુમાયા. તમે હંમેશા, તમે મને જુઓ, હું ક્યાં છું? પૃથ્વી અને આકાશની વચ્ચે છું. તમે એમને પૃથ્વીમાં દફનાયા છે ને, હું તમને એને આકાશમાં જોવાની પરમિશન આપું છું. અને એ રીતે હું તમને મૃત્યુ પર વિજય લેવા કહું છું. મૃત્યુથી ડરશો નહીં, મૃત્યુથી ક્યારે પણ ડરશો નહીં. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં થઈને તમે એ વ્યક્તિને જુઓ જેને તમે પસંદ કરતા હતા, જેના ઉપર તમે પ્રેમ રાખતા હતા, અને તમને એ વ્યક્તિ સજીવન થયેલી દેખાશે. એટલે લાજરસની બંને બહેનો, માર્થા મારી અહીં ઊભા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા લાજરસ એમને સજીવન થયેલો દેખાયો. અને આવો, તમે જ્યારે આ વસ્તુ કરશો ત્યારે તમને જે વ્યક્તિને તમે યાદ કરો છો, એને ગમે તેટલી પીડા ભોગવી હોય આ પૃથ્વી ઉપર, ગમે તે રીતે એનું મૃત્યુ, પણ તમને હંમેશા, તમે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વચ્ચે રાખીને એને જોશો ને, ત્યારે તમને એ વ્યક્તિનો હસતો ચહેરો નજર આવશે. તમને એવી કોઈ બાબત યાદ નહીં આવે કે એને દુઃખ પડ્યું, તમે હંમેશા એમનો હસતો ચહેરો જોઈશો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને એ કહે છે, અને ફરીથી એ, ઓ મૃત્યુ તારો ડંક, ઓ મૃત્યુ તારો વિજય ક્યાં? કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એની પર વિજય મેળવ્યો છે. એકવાર ખાલી એમને મુલાકાત માટે તો બોલાવી જુઓ તમે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી જોડે સંબંધ બાંધવાને માટે તૈયાર છે. એ તમારી આગળ હાથ ફેલાઈને ઊભા રહે છે. મારું બાળક મને બોલાવે એટલી વાર, એના બધા પ્રશ્નોને હું સોલ્વ કરી આપું. અને હવે અહીંયા આગળ હું આ મારું વ્યાખ્યાન અહીંયા હું પૂરું કરું છું. થેન્ક યુ.